આપણે વાત કરી રહ્યા છીએ પદ્મિની એકાદશીની, સૌથી પવિત્ર મહિનો, અને એ મહિનાનો સૌથી પવિત્ર દિવસ એકસાથે આવી જાય ત્યારે જ એક અનોખો અને અત્યંત શક્તિશાળી યોગ બને છે. બસ આ જ દુર્લભ સંયોગ છે પદ્મિની એકાદશી. આ ઘટના દર 3 વર્ષે માત્ર એક જ વાર બને છે અને એના કારણે આધ્યાત્મિક સાધના માટે એક અસાધારણ શક્તિશાળી દિવસનું નિર્માણ થાય છે. તો આટલા શક્તિશાળી દિવસનું પાલન કેવી રીતે કરવામાં આવે છે અને એનાથી શું લાભ થાય છે, ચલો એ જોઈએ. આ વ્રત ખાલી એક દિવસ પૂરતું નથી, પણ એ એક શિસ્તબદ્ધ પ્રક્રિયા છે. એની શરૂઆત એકાદશીના આગલા દિવસે એટલે કે દશમીથી થાય છે અને સમાપન બીજા દિવસે દ્વાદશી પર થાય છે, જેમાં શ્રદ્ધા અને સંયમ બહુ જ જરૂરી છે. આ વ્રતમાં આહારના નિયમો ખૂબ જ કેન્દ્રમાં છે. તેનો મુખ્ય હેતુ શરીરને હલકું રાખવાનો અને મનને સાત્વિક એટલે કે શુદ્ધ અને શાંત રાખવાનો છે. આ વ્રતની શક્તિ કેટલી છે એ સમજવા માટે રાજા કીર્તિવીર્યની કથા બહુ જ સુંદર છે. તેઓ ખૂબ જ ધર્મનિષ્ઠ અને શક્તિશાળી રાજા હતા, પણ એમને સંતાન ન હોવાનું ખૂબ જ દુઃખ હતું. ત્યારે એક મહાન ઋષિએ એમને સલાહ આપી કે તેઓ એમની મુખ્ય રાણી પદ્મિની સાથે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી આ કઠિન વ્રતનું પાલન કરે, અને એમણે એમ જ કર્યું. અને એમને એમની નિષ્ઠાવાન ભક્તિનું ફળ પણ મળ્યું. આ કથાએ બતાવે છે કે આ વ્રત આપણી સૌથી ઊંડી અને સાચી ઈચ્છાઓને પણ પૂર્ણ કરવાની શક્તિ ધરાવે છે. આ વ્રતના લાભો માત્ર ભૌતિક જ નથી, પણ ખૂબ જ ઊંડા અને આધ્યાત્મિક છે. તે આપણા કર્મોને શુદ્ધ કરે છે, મનને શાંતિ આપે છે અને જીવનમાં દૈવી કૃપા અને આશીર્વાદ લાવે છે. આ આખી વાત આપણને એક અંતિમ વિકાર તરફ દોરી જાય છે. પ્રાચીન કેલેન્ડર અને વિધિઓથી પણ આગળ વધીને એનો મૂળભૂત પાઠ એ છે કે શું આપણે પણ આપણા આજના વ્યસ્ત જીવનમાં આંતરિક શાંતિ અને વિકાસ માટે સભાનપણે થોડો વધારાનો સમય કાઢી શકીએ?